સાવરકુંડલામાં રામ જન્મોત્સવના શ્રી ગણેશ ભક્તિમય માહોલમાં સંપન્ન થયું કાર્યાલયનું મંગલ ઉદ્ઘાટન. તારીખ 26 માર્ચના રોજ સનાતન આશ્રમથી પ્રભુ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ગજવશે જયઘોષ. સાવરકુંડલા અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામલલ્લાના દિવ્ય આશીર્વાદથી સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રીરામ જન્મોત્સવની ભક્તિસભર અને ધામધૂમથી ઉજવણી કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન મહોત્સવમાં મંગળ પ્રારંભ રૂપે ગત રાત્રિએ સાવરકુંડલાના હાર્દસમાન વિસ્તારમાં શ્રીરામ જન્મોત્સવ કાર્યાલયનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસ રોડ સ્થિત કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણમાં કાર્યાલયને કાર્યરત કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત રામ ભક્તોના જય શ્રી રામના ગગનભેદી નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સાવરકુંડલાની જનતાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટ બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. જય સિયારામ. આવતી 26/3/26 રામનવમી, રામ જન્મદિવસ અને હિન્દુઓ માટે મોટામાં મોટો તહેવાર. તો આવો આજે આપણા રામનવમીના કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. સાવરકુંડલાની સમગ્ર ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરવામાં આવે છે કે દરેક મંડળો પોતપોતાની વિસ્તારોને ખૂબ હૃદયથી, ભાવથી, પ્રેમથી શણગારે, ખૂબ ઉત્સાહથી રામનવમીની શોભાયાત્રામાં ભાગ લે. અને આપણા માટે આ મોટામાં મોટો તહેવાર છે એટલે સમગ્ર હિન્દુઓના હૃદયસ્થ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મદિવસ છે. પૂરા ભાવ અને શ્રદ્ધાથી આમાં સંમિલિત થાય એવું આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવાહન કરવામાં આવે છે.